ઉત્તર ગુજરાત સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાનો પ્રથમ રાઉન્ડ તદ્દન નહિવત રહેતા અને મેઘરાજાએ લાંબો વિરામ લેતા મોંઘાદાટ બિયારણ વાવીને બેઠેલો ખેડૂત અત્યારે આર્થિક બરબાદીના આરે આવીને ઊભો રહી ગયો છે। ઉત્તર ગુજરાતના સરહદી એવા બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં પણ વરસાદ નહિવત એટલે કે સાવ 0 ઇંચ જેવો નોંધાયો છે, જેના કારણે કાળી મજૂરી કરીને આખું વર્ષ ગુજરાન ચલાવતો જગતનો તાત અત્યારે ઊંડી ચિંતામાં ડૂબી ગયો છે। મોસમનો પહેલો સામાન્ય વરસાદ જોઈને ખેડૂતોએ દેવું કરીને પણ પોતાના ખેતરોમાં ઉત્સાહભેર વાવણી તો કરી દીધી, પરંતુ જો હવે આગામી 4 થી 5 દિવસમાં સારો વરસાદ નહીં ખેંચાય તો ખેડૂતોની હાલત એકદમ કફોડી બની જશે। ખેડૂતોએ અત્યારે બજારમાંથી ખૂબ જ મોંઘા ભાવે બિયારણ, રાસાયણિક ખાતરો અને મોંઘી દવાઓ લાવીને જમીનમાં લાખો રૂપિયાનું આંધણ કરી દીધું છે। જો આ વાવેતર નિષ્ફળ જશે તો ગરીબ ખેડૂતો સીધા દેવાના દલદલમાં હોમાઈ જાય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે। આ મુશ્કેલ પરિસ્થિતિની વાસ્તવિકતા જાણવા માટે બીકે ન્યૂઝ ચેનલના સંવાદદાતા માનસિંહ ચૌહાણ બનાસકાંઠાના કાંકરેજ પંથકના ખેતરોમાં પહોંચ્યા હતા અને ગ્રાઉન્ડ ઝીરો પરથી સીધો અહેવાલ તૈયાર કર્યો હતો। થરા વિસ્તારના સ્થાનિક ખેડૂત વિષ્ણુભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ હૈયું ઠાલવતા જણાવ્યું હતું કે તેમણે ભારે આશા સાથે પોતાની 20 વીઘા જમીનમાં જુવાર, મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોનું વાવેતર કર્યું છે। ચોમાસાની શરૂઆત જ નબળી રહેતા અને વાવણી પછી વરસાદ ગાયબ થઈ જતા તેમના ખેતરમાં ઉગેલા અંકુર જમીનમાં જ બળી રહ્યા છે। આ વર્ષે ખેતીનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે મગફળીનું બિયારણ 1 મણના 3200 રૂપિયા, જુવાર 1 મણના 1600 રૂપિયા અને કપાસની થેલીના 400 રૂપિયા જેવા ઊંચા ભાવે લાવીને વાવણી કરવી પડી છે। વિષ્ણુભાઈ જેવા અસંખ્ય ખેડૂતો અત્યારે લાચાર બનીને રોજ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે કુદરત મહેરબાન થાય અને તેમના મુરઝાતા પાકને નવું જીવનદાન મળે। જો 2-3 દિવસમાં મેઘરાજા નહીં પધારે તો મોંઘા બિયારણની સાથે ખેડૂતોની આખી મૂડી પણ રોળાઈ જશે। ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં જે વરસાદની અત્યારે હાલ જોવા જઈએ તો વરસાદ નહિવત આવવાથી ખેડૂતોની જે છે કફોડી હાલત બની છે। આપ જે દ્રશ્યમાં જોયો છે જે ઝીરો ગ્રાઉન્ડ ઉપર જે આ થરા ઓગળ તાલુકાના થરામાં એક પ્રજાપતિના ખેતરમાં આપણે આવ્યા છીએ અને હું સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે 20 વીઘા જમીનની અંદર એમને મગફળી, જાર તેમજ કપાસ વાયો છે। અત્યારે આપ જોઈ શકો છો કે મોંઘા ભાવનું જે બિયારણ લાવીને અને ખેડૂતોએ જે પાક વાવ્યો છે, પરંતુ વરસાદ ખેંચાવાથી ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે। આપણી સાથે ખેડૂત જોડાયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, શું કહેશો? તમારા ખેતર કેટલા વીઘા જમીનની અંદર કયો કયો પાક વાવ્યો છે અને આ વરસાદ ખીજણો છે, આપ શું કહેશો? આપણા ખેતરમાં કપાસ, જુવાર, મગફળી વાવેલ છે। હવે વરસાદ ખેંચાવાથી પાકમાં મોટું નુકસાન દેખાય છે। પાક ઉગતો નથી ને નિષ્ફળ જવાની શક્યતા વધારામાં છે। તો શું કરવું અમારે? બહુ નુકસાન આવે એમ છે। જો હજુ પણ વરસાદ 4-5 દિવસ ખેંચાશે તો કશું રહે એમ નહીં। તો જો વરસાદ ખેંચાતા કાંઈ પણ પાકમાં નિષ્ફળ જવાનો ભય મોટો છે। ઉપરથી દેવાદાર થવાના છે, કારણ કે અત્યારે મોંઘા ભાવના બિયારણ લાવવાના, મોંઘા ભાવનું દવાઓ, મોંઘા ભાવનું બધું લાવી વાવેતર કરવાનું, વાવેતર કર્યા બાદ એમાં નુકસાન। આજે 1 વીઘો વાવો 15 થી 20 હજાર રૂપિયાનું વાવેતર થાય છે। હવે નિષ્ફળ જાય તો 40-50 હજારનું નુકસાન જાય તો બજારની અંદર ફરે એવાય ના રહે, ખેતરમાં તો ના રહે, પણ અમારું કોઈ ધણી જ નથી આ સાલ માટે। વગર વરસાદે શું કરવાનું? વરસાદ હોય તો કાંક થાય, પાણીથી કેટલું કેટલું પાઈ શકીએ? પાવાનું તો નિષ્ફળતા હોવી જોઈએ ને। કેટલું પીએ વીઘો 2 વીઘા પીએ, કોઈ 25-30 વીઘા પીવાનું નથી એકે હારે। તો પાકનો નિષ્ફળતાને બહુ આધીન છીએ અને જીવવું જ છે અમારે, ખેડૂત વર્ગને જીવવું છે। બજારમાં જતા કોઈ આવતું નથી, લેવા જાવ તો મોંઘા ભાવ છે। આજે 3200 1 મણના 32 રૂપિયા મગફળીના, જુવારના 1600 રૂપિયા મણના। હવે આવા ભાવના કપાસ 800-900 રૂપિયા 400 ગ્રામ થેલીના। હવે આવું બિયારણ લાવી અમે વાવી અને એમાં કપાસને વાયો, મગફળી વાવી, પણ વરસાદ વગર શું કરવાનું? હવે અમારું નિષ્ફળ શું થાય, શું થવાનું, એના માટે સરકારને પગલાં લેવા।
ખેડૂત જો જણાવી રહ્યા છે કે મોંઘા ભાવે જે બિયારણ લાયા છે અને ખેતરમાં વાવેતર કર્યું છે. હવે એ પણ આશા રાખી રહ્યા છે કે કુદરત કે ઉપરવાળો જો તેમાં રીઝે તો વરસાદ પણ આવે તો એમનો પાક જે છે બુજાઈ રહ્યો છે એ ફરી પણ ઉગી શકે. આપણી સાથે એક અન્ય ખેડૂત જોડા છે, એમની સાથે વાત કરીશું. આપ શું કહેશો, તમારા ખેતરની અંદર હું જાઉં? આપ અત્યારે જે અ, ખેતરની અંદર જે ખડબડ જે ઉખાડી રહ્યા છો, શું આશા રાખો છો? વરસાદ બહુ ખેંચાવાથી મગફળી ઉગવામાં બહુ ફેર પડ્યો છે. મગફળી મોંઘા ભાવની છે. મગફળી જ્યાં ના ઉગે તો ખેડૂતને બહુ પરેશાની છે. બીજું કાંઈ પણ ઉગાડી શકે તેમ નથી. મગફળીની આશાએ બધે ખેડૂત આગળ વધવાની શક્યતા રહ્યા હતા, પણ મગફળી ઉગવામાં બહુ ફેર પડ્યો છે. વરસાદની બહુ આશા છે. વરસાદ નહીં આવે તો રાત દિવસ અમે તાકી રહ્યા છે. આકાશમાં વાદળા જેમ ફરે છે તેમ એમ અમારી નજરો તેમ આડાહવળી જાય છે, પણ વરસાદ ખેંચાવાથી ખેડૂતને બહુ નુકસાન આવે છે. જેથી ખેડૂતને આભાર રાખવાનો છે કે ખેડૂત જ્યાં ઘડી વરસાદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત ઊંચો આબો અધર આબો બહુ પરેશાની છે. જેથી ખેડૂતને આ વરસાદ ન થાય તો ખેડૂતને દેવાદાર થશે અને બજારમાં આબુ બહુ ભારે રહેશે અને બજારમાં ખેડૂતનો કોઈ સંભાવના રહેતો નથી. કોઈ પણ ખેડૂતની આશા ઉપર રહેશો નહીં. જેથી કરીને જો ખેડૂત કહે છે કે જો વરસાદ જો નિષ્ફળ જશે તો તમે એ પણ દેવાદાર થવાની પણ પૂરી શક્યતા સેવાઈ રહી છે. માનસી ચૌહાણ, ડીકે ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના થરા પંથકમાં સર્જાયેલી આ કટોકટી એ વાતની સાક્ષી પૂરે છે કે કુદરતની અનિયમિતતા સામે આજે પણ આપણો જગતનો તાત કેટલો લાચાર છે. મોંઘા ખાતર અને બિયારણના ખર્ચના બોજ હેઠળ દબાયેલો ખેડૂત જો આ ચોમાસું નિષ્ફળ જશે તો આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડશે. ત્યારે હવે વહેલી તકે સારો વરસાદ આવે અને ખેડૂતોના જીવમાં જીવ આવે તેવી જ ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે. માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ.